7-8 વર્ષથી જ્યાં જરૂર છે, જ્યાં બહુ જરૂર છે એવા લોકો સુધી પહોંચતા હોઈએ છીએ. અને આજે ભગવાનની દયાથી નાગપુર સાઈડના જે આજુબાજુના ગામના લોકો છે એ જસવંતભાઈ અને એમના ભાઈના મદદથી તમારા સુધી પહોંચી શક્યા છીએ. તો એમનો ખૂબ ખૂબ આભાર. જ્યારે બી કોઈની મદદ કરવી હોય તમે રોડ ઉપર નીકળો પણ જરૂરી નથી કે તમને સામે મળે જ. જેને આપવું છે એને લેવા વાળો પણ રેડી છે, આપવા વાળો પણ રેડી છે, જેને જોઈએ છે પણ રેડી છે. પણ સમય સંજોગ પરિસ્થિતિ બધી ભગવાન નાના મોટા અડીથી લઈને મારી જેટલી ઉંમરના બધા જ લોકોને માતાની શક્તિ આપે, મુક્તિ આપે, સુખ સમૃદ્ધિ બધું જ આપે. થેન્ક યુ એન્ડ જય માતાજી. ફૂલની પાંખડી પણ આપો છો એનું પણ મહત્વ હોય છે. તો હવે દિવાળી આવી રહી છે, નવરાત્રી છે, તો એના સંદર્ભે તમને અહીંયા જેટલા પણ ભાઈઓ હાજર છે, બહેનો હાજર છે, એને એક સાડી એઝ તમે તમારી દીકરી છે, તમારી વહુ છે, તમારી પત્ની છે, એને જઈને તમે સાડી આપશો. તમાકુ ખાતા હોય, કાબીડી મસાલા જે પણ વ્યસન હોય દારૂ એ બધું છોડીને અત્યારે કલયુગમાં ભક્તિનો સમય છે, ભક્તિ કરી લેવી. એક સાથે આવશે, નાથી કરું તો નહીં આવે સાથે. આટલા સરસ દાદા બધા બેઠા હોય છે, ભજન કીર્તન કરતા હોય ને મને એક સારું ભજન હા સાથે મળીને ધન્યવાદ કહેવા એમના તરફથી આપણને જે કંઈક પ્રસાદ આપ્યો એ પ્રસાદ સારી રીતે સમજો અને અંતરના આશીર્વાદ આપજો ગોપી જઈને. અને જે આ સભ્યો છે એમને બધાને આશીર્વાદ અંતરનો આપજો. સારું થશે, ઓમ થશે એ કશું નહીં, પણ અંતરનો આશીર્વાદ મળશે ને તો ગોપી જલારામ બાપાનો તો ત્યારનો સમયથી અત્યાર સુધી એમના સાનિધ્યમાં જે પણ આવે ભક્તો કદી જતો નથી કે એના ભંડાર ત્યારે ખાલી થતા નથી.
ભગવાન તમારા બી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર હંમેશા કાયમ રાખે એવી દિલથી તમને શુભેચ્છાઓ અને આશીર્વાદ કે માતાજી તમને આગળ ને આગળ સારી રીતે વધારતા રહે, છોકરાઓને સારું ભવિષ્ય આપે, સારી કારકિર્દી આપે, તેમના મમ્મી પપ્પાની એ સેવા કરે, જેમ બહેનો છે એમના સાસુ સસરાની સેવા કરે, દીકરીઓ છે એમને ભગવાન સારું ઠેકાણું આપે, એવી બધી બધાના માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ. હર મહાદેવ! હર મહાદેવ! થેન્ક યુ. જય ભગવાન. તમને ખબર છે આ શું છે? આ ટોસ્ટ છે, એમાં પણ ટૂટી ફૂટી વાળા છે. તમને ભાવે?